લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા નગરપાલિકાએ ₹25 લાખની ગ્રાન્ટ વાપરી નાખી, પણ લોકોને સુવિધા ન મળી. 3 માસ અગાઉ 60 LED સાથેના વીજ પોલ ઊભા કરાયા, પણ હજુ લાઇટ ચાલુ નથી થઈ. લોકોમાં નગરપાલિકા તંત્ર સામે રોષ. ચલાલા નગરપાલિકા તંત્ર દ્વારા ચલાલામાં ₹25 લાખના LED સાથેના વીજપોલ ઊભા 3 મહિના પહેલાં જ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી લાઇટના અંજવાળા થતા નથી. તો શહેરીજનોમાં વહેલી તકે આ લાઇટ ચાલુ થવાની માંગ ઊભી થવા પામી છે. સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત મુજબ ચલાલા નગરપાલિકા તંત્ર દ્વારા વિવેકાનંદ 15% 2023-24ની ગ્રાન્ટ ₹25 લાખના એલ્યુમિનિયમના LED લાઇટ સાથેના 60 વીજપોલ અમરેલી રોડ, રિલાયન્સ પેટ્રોલ પંપથી ધારી રોડ, ગાયત્રી મંદિર સુધીના હાઈવે રોડ વિસ્તારમાં 3 મહિના પહેલાં જ ઊભા કરી દેવામાં આવ્યા છે. છતાં આજે 3 મહિના બાદ પણ લાઇટો ચાલુ કરવામાં આવતી નથી. જાણવા મળતી માહિતી મુજબ આ કામના કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાવાળો માલ ધાબળી દીધેલો હોવાનું લાઇટો ચાલુ નથી થતી તેવું કહેવામાં આવી રહ્યું છે, અને આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકાના સભ્યોમાં પણ આ લાઇટ ચાલુ કરાવી અને લોકોને સુવિધા આપવામાં જરા પણ રસ નથી એવું લાગી રહ્યું છે. આ અંગે ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા ચીફ ઓફિસરે જણાવ્યું છે કે આ અંગે મને કોઈ જ ખબર નથી. એન્જિનિયરને પૂછો, એમને ખ્યાલ હશે. એન્જિનિયરને 3-4 વખત ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડતા નથી. ચલાલાના નગરજનો નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો પાસે આશા રાખી રહ્યા છે કે વહેલી તકે આ લાઇટ ચાલુ કરી શહેરીજનોને સુવિધા પ્રાપ્ત થાય. ચલાલા શહેરના નગરજનોએ ચલાલા નગરપાલિકાને 24 બેઠકો સાથેની સંપૂર્ણ બહુમતી આપેલી હોવા છતાં સભ્યોની અંદરોઅંદરની ખેંચતાણને અને સંકલનના અભાવના કારણે લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા 14 દુકાનોવાળા 2 શોપિંગ સેન્ટર અને સુવિધાયુક્ત શાક માર્કેટ પણ બનાવવામાં આવ્યું હોય, એમનું પણ છેલ્લા 10 વર્ષથી કોઈ કારણોસર લોકાર્પણ થતું નથી અને લોકો જરૂરિયાત મુજબની સુવિધા વંચિત રહે છે. ચલાલા નગરપાલિકા તંત્ર સામે લોકોની ખૂબ મોટી નારાજગી વર્તાઈ રહી છે. પ્રકાશ કારિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી.